કેમ ભાઈ, આખરે તમે તમારી औकात પર આવી ગયા એમ ને? એ औकातની વાત કોને કરે છે હે? જો તમે તમારી औकात ભૂલી જશો ને તો મને સારી રીતે યાદ અપાવતા આવડે છે. હવે તું નાને પડે નાનો છો અને એટલી બધી હોશિયારી હેરો મારશો. આમ એક શીખ આવે ને ત્યાં તું હલી જાય છો અને મને યાદ અપાવવાની વાત કરશો. જે હોય ને એ મુદ્દાની વાત કર. આ તમારી જેવા નપુંસક ભાઈ આગળ મુદ્દા સિવાય બીજી વાત શું કરી શકીએ? કાલે તમે ઓગર કાકા આગળ શું વાત કરી હતી? એની યારે છે ને મેં મુદ્દાની જ વાત કરી હતી. બોલ. મોટા ભાઈ, હા બાપુજીની 5 વીઘા જમીન છે એ વેચીને એના રૂપિયા એકલા ખાઈ જવા માંગો છો એમને? આ બાપુજીને અને બાને મેં હાચવાતા એટલે એ 5 વીઘા જમીન મારી કહેવાય અને એ જમીન યારે હું કરું ને અને હું નહીં એ મારે જોવાનું તારે નહીં. બા બાપુજીને તમે સાચવ્યા એટલે જમીન તમારી થઈ ગઈ એમ? બતાવો બતાવો એ કાગળિયા જેમાં આવું લખાણ લખ્યું હોય. મોટા ભાઈ, આ ગોરધનનું ધન પચાવવા છે ને 32 નહીં પણ 42 દાંત જોઈએ. આ જમીન વેચી તો જુઓ, એમાંથી 1 રૂપિયો ખાઈ તો જુઓ, પછી તમને ખબર પડે કે હું કોણ છું અને પછી હું જોઈ લઈશ હું છું અને તમે છો. ધમકી કોને આપો છો? તો ગોરધનભાઈ તમારાથી થાય ને એ કરી લેજો. જાઓ. મોટા પપ્પા, સમજાવી દેજો મોટા મમ્મીને. એમને કહી દો કે 2 ભાઈઓની વાતમાં વચ્ચે બાઈઓએ ના બોલાય. એ કલ્પા, દીકરો છો ને તો દીકરો થઈને રહે. માવતર થવાની કોશિશ નહીં કરતો નહીતર એક જ અડફોટ મારીશ ને તો છે ને મોઢું તોડી નાખીશ તારું. હાથ લગાવીને જુઓ એકવાર. હાથ કાપીને જો બીજા હાથમાં નું આપી દઉં ને તો મારું નામ ગોરધન નહીં. બસ કાકા અને બસ પપ્પા, આ બધું શું માંડ્યું છે? 2 સગા ભાઈઓ થઈને એકબીજા સાથે આમ ગેર સભ્યતાથી વાત કરો છો. અને કલ્પેશ, આ બધું શું છે? પહેલા તો તું મારી મમ્મીને ચૂપ રહેવા માટે કહે છે અને પછી પોતે જ બોલ્યા કરે છે. એ છોડી, તારો લવારો બંધ કર. અને આમાં ખબર ન પડે તું મૂંગી બે. સાલા હલકટ બેનું દીકરી યારે કેમ વાત કરવી એને ભાન ભૂલી ગઈ હતો. ભાન હું બધું ભૂલી ગયો છું. જ્યાં સુધી તને સબક નહીં શીખવાડું ને ત્યાં સુધી બધું જ ભૂલતો રહીશ. સાલા હલે તું તુકારા પર આવી ગયો. મારા ઉપર હાથ ઉપાડ્યો? હા, અરે નાના મોટાની મર્યાદા ભૂલી ગયા છો તમે. મમ્મી ચૂપ ચૂપ. બસ મમ્મી, બસ પપ્પા, બંધ થઈ જાઓ હવે તમે બધા. અરે તમે 2 સગા ભાઈઓ છો કે પછી દુશ્મન? મારા દીકરા ઉપર હાથ ઉપાડ્યો છે. અત્યારે તો હું જાઉં છું, પણ જો 5 વીઘા જમીન માટે આવડો ખ્યાલ આવ્યો છે ને તો આવતી વખતે હું ખાલી હાથે નહીં આવું. મારા હાથમાં તલવાર છે. ચાલ કલ્પેશ. દિમાગ ખરાબ કરી નાખ્યો સાલા. આ મારો ભાઈ મારા ભાગમાં આવે ક્યાંથી ભટકાણો? હા ને 5 વીઘા જમીન જોઈ છે લે. એ તઈ ક્યાં ગયો હતો? જઈ મા બાપને હાંસવાનો વારો હતો. એવા સમયે આ લોકો છે ને ક્યાં ખંતાઈ જાય છે. કઈ ખર ખબર વગરના ભોમાંથી ભાલા ઊભા કરે છે અને આમાં કઈક તો તમારો જ વાગ છે. બહુ મા બાપ ને ભાઈ ભાઈ કરતા હતા ને, લ્યો હવે ભોગવો. હવે હું એને છોડવાનો નથી. એને મને તુકારો કરીને મારી પર હાથ ઉપાડ્યો છે. હવે આ જઈએ છે ને ઝાપા સુધી ન મૂકી આવે ને તો મને કહેજે. હા, જવાબદારીના નામે હાવ જીરો અને પૈસા લેવા હોય તો લાઈનમાં પહેલું ઊભું રહી જવાનું. હા, તમારા ભાઈ પાસે કઈક શીખવા જેવું છે. આ દુનિયાને શીખવું હોય ને તો તમારા ભાઈ પાસે જ શીખે. પણ હવે તું ચિંતા કરમાં. ઈ ગોરધનને ધોળે દિવસે તારા ન દેખાડો ને તો મારું નામે જયેશ નહીં. હવે ચિંતાની ક્યાં કરો છો? આમાં ચિંતા કરવા જેવું છે જ ને. અરે ત્યારે ઈ બાંધવા આવ્યો ત્યારે મને એમ થયું કે આ ગોરધન છે ને તમને ગોધરા નો મૂક્યા ને તો સારું. હવે તું ગોધરા મૂકવાની વાત કરશો ને પણ તું જો કોણ કોને મૂક્યા આવે ને એ તો સમય જ બતાવશે. સારું લ્યો, આવી મોટી મોટી વાતો કરો છો ને પણ કઈ કરી નહીં બતાવજો. અરે બસ હવે તું આવું બધું આગળ પાછળ બોલ્યા વગર સાની મની બેહ ને. હા, આમાં મારે ક્યાં ઘરમાં કઈ બોલાય છે? હું બોલું તો હચોડું ગમતું નથી પણ આ ભાઈ 2 મોઢે બોલીને વયો ગયો એને કઈ કહેવાનું ઈ તો ખુલ્લા કાન કરીને સાંભળી લીધું.
તમને શું લાગે છે મોટા પપ્પા તમારી વાત માનશે? દીકરા, એને તો હું એની પેઢીઓને માનવું પડશે, અને જો નહીં માને ને તો મેં કઈ હાથમાં બંગડીયું નથી પહેર્યું હો. હું તો એમ કહેતો હતો કે ઝઘડો કર્યા વિના આ વાત પતે એવો કોઈ રસ્તો ખરો? નહીં દીકરા, આ છે ને લાતોના ભૂત કહેવાય. આ વાતથી ન માને. જ્યાં સુધી મારા હાથની 5 આંગળી એના ગાલ ઉપર નહીં પડે ને ત્યાં સુધી માનવાનો નથી. હા, હું તો તમને આમને વાત કરતો હતો, બાકી હું તમારા કરતા વધારે જનૂની છું. એકવાર મને છૂટો દોર આપો, પછી જુઓ તમારા ભાઈને આ ભત્રીજો કેવો પાઠ ભણાવે છે. નહીં દીકરા, જ્યાં સુધી હું જીવતો છું ને ત્યાં સુધી તારે હાથ ઉપાડવાની નોબત જ નહીં આવે. અને જો એકાક એવું થાય ને તો તું તારે છે ને અવળા હાથની 2 વળગાડી દેજે. એને તમે કહેતા હોય તો મારા 2-4 લફંગા મિત્રોને ભેટાડી અને તમારા ભાઈનો રોડ ઉપર જ ક્રિયાકાંડ કરાવી નાખું. નાના દીકરા, એવો વિચાર ન કરતો. જો આપણે અવળું પગલું ભર્યું ને તો આપણે ગુનામાં આવી જઈશું. અને હું નથી ઈચ્છતો કે આ 5 વીઘા જમીનના પૈસા આવે ને એ પહેલા આપણે જેલના હળિયા ગણતા થઈ જઈએ. કઈ વાંધો નહીં પપ્પા, પણ તમે જ્યારે કહો ને ત્યારે હું એ લોકોને મારવા માટે તૈયાર જ છું. એમ પણ ઘણા સમયથી હાથમાં બહુ ખંજવાળ આવે છે. ધીરો રે દીકરા, ધીરો રે. આ વખત આવે ને ત્યારે હું તને જરૂર કહીશ. હવે તો ખાલી વાટ છે આપણા વકીલની લીલી ઝંડી આપવાની. કલ્પેશ, ભાઈ અહીંયા આવને પ્લીઝ. બોલ. ભાઈ, પહેલા તો મને એ કહે કે હવે તું ફક્ત 2 મિનિટ મારી વાત શાંતિથી સાંભળીશ? બોલ, શું વાત છે? ભાઈ, આ બધું જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધું શું તને યોગ્ય લાગે છે? મને તો યોગ્ય લાગે છે, પણ કદાચ તમને લોકોને યોગ્ય નહીં લાગતું હોય. કારણ કે જમીન વેચીને જે પણ પૈસા આવશે એ તમે એકલા હડપ કરી જવા માંગો છો ને? અરે પણ આ વાત તું કયા આધાર પર કરે છે? અને તે આ બધી વાત કેવી રીતે માની લીધી કે આજે 2 ભાઈઓ ઝઘડે છે એમાં હું બહુ ખુશ થાઉં છું? આ બધી વાત તો કેવી છે ને સ્નેહા, કે લોકોના મોઢા રામ જેવા હોય છે પણ મનમાં રાવણ વસતો હોય છે, અને એ તો કોણ ઓળખી શકે. માટે હું તારી સાથે વધારે મગજમારી નથી કરવા માંગતો, પણ એક વાત તને જરૂર કહીશ કે એ જમીનમાંથી અડધો હિસ્સો અમારો છે અને અમારો જ છે. આ વાત તું તારા મમ્મી પપ્પાને જણાવી દેજે, કારણ કે હું નથી ઈચ્છતો કે મારા હાથ મારા જ પરિવારના લોહીથી રંગાય. ભાઈ, સ્નેહા, અહીંયા આવતો. બોલો ને મમ્મી. બેટા, હું ક્યાંથી તારી રાહ જોઉં છું. કેમ આટલું મોડું થયું? તું ક્યાં હતી? મમ્મી, મને રસ્તામાં કલ્પેશભાઈ મળી ગયા હતા. એમની જોડે વાત કરતી હતી એટલે મોડું થઈ ગયું. પણ તું કલ્પેશને શું કામ મળી હતી? આ શું છે પપ્પા? આ કઈ સવાલ કહેવાય? કલ્પેશ મારો ભાઈ છે અને મારે મારા ભાઈને મળવામાં પણ તમારી પરમિશન લેવી પડશે. આ ભાઈ ભાઈની જગ્યાએ હોય ને તો પરમિશન લેવાની કોઈ જરૂર નથી, પણ એ ભાઈ રસ્તો ભટકી જાય ને તો એવા ભાઈને મળવાની કાંઈ જરૂર નથી.
આ બધું તમને પરિસ્થિતિ બોલાવી રહી છે પપ્પા. બાકી ગાંડો ઘેલો હોય કે પછી ગુંડો, પણ ભાઈ તે ભાઈ જ કહેવાય. આવા નખોદિયાને ભાઈ કેવો ને એની કરતા તો ખૂટે બાંધેલ બળદને ભાઈ કેવો સારો. અને જે સંબંધમાં સ્વાર્થની ગાંઠ બંધાઈ ગયેલી હોય ને એ સંબંધ તૂટ્યા બરોબર જ કહેવાય. અને એ દિવસ તો ભૂલી ગઈ તે દિવસે કલ્પો તારા બાપની સામે કેવી રીતે વાત કરતો હતો. તો તે લોકો તેની જગ્યાએ રાઈટ જ છે મમ્મી. મા બાપના વારસામાં આવતી તમામ મિલકતના ભાઈઓએ સરખા ભાગ પાડવા પડે. બસ નેહા, અમારે ભાઈઓએ વહેંચણી કેમ કરવી ને એ હવે તું મને ન શીખવાડીશ, સમજી? હા તો તું ક્યાં જતી હતી? તારા રૂમમાં ને? તો ચાલ નીકળ. અને હા, આજ પછી આવું જ્ઞાન તારા મા બાપને આપવાની કોશિશ નહીં કરતી. તું જઈ શકે છે. સાલા હલકટ, આ 5 વીઘા જમીન હાટું તે તારા સગા ભાઈ પર કેસ કેમ કર્યો? હજી તો જેલના હળિયા ગણાવવાના બાકી છે. અરે જીવડા પડશે જીવડા. આ તારા ભગવાન જેવા ભાઈ ઉપર તને કેસ કરતા જરાય શરમ ન આવી? ભગવાન જેવા? આના જેવા માણસને જો ભગવાન ગણતા હોય ને તો રાક્ષસ કોને કહેવા? અરે શરમ તો તમને લોકોને આવી જોઈએ કે મારા જ ઘરમાં આવીને મારી સામે આંગળી ચીંધો છો. હું બોલ્યો રાક્ષસ જેવા? અરે રાક્ષસ જેવો તો તું છો. અરે મને શરમ આવે છે કે તું મારો નાનો ભાઈ છો. કોલર છોડો. નથી છોડવો. શું કરી લઈ તું? કીધું ને કોલર છોડ. મને લાફો મારે છે, તારા મોટા ભાઈ પર હાથ ઉપાડે છે. શરમ વગર ના. નથી છોડવો. નથી છોડવો. નાના મોટાની મર્યાદા ભૂલી ગયા છો તમે બે. બસ હવે. અરે સાલા નીચ, તું મારી પર હાથ ઉપાડે છે. હવે તું જો તારું છઠ્ઠી નું ધાવણ નો યાદ અપાવ ને તો મારું નામ પર જયેશ નહીં. શું કીધું? મને છઠ્ઠી નું ધાવણ યાદ કરાવીશ? તારાથી થાય એ કરી લેજે. જા હાલતો થા. જો તને છઠ્ઠી નું ધાવણ યાદ ન કરાવી દઉં ને તો મારું નામે ગોરધન નહીં. જા નીકળ. હાલો ને હવે. હવે મૂક ને હવે. આ તો હવે ભાઈ છે કે હવે કયા ભાવનો દુશ્મન? જે હોય તે નીકળ. જા હવે. હાલો આવે છે. પપ્પા, જે ચિંતામાં તમે મને છોડીને ગયા છો ને એ ચિંતાની આગ અને તમારી સાક્ષીએ સોગંદ ખાઉં છું કે તમારા ભાગમાં આવતી મિલકત હું બાઇજ્જત પાછી મેળવીને જ રહીશ, નહીંતર હું તમારો દીકરો નહીં. જે રીતે તમે આગમાં સળગ્યા છો ને એ રીતે એ લોકોને જીવતા નહીં સળગાવું ને ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં મળે. નહીં મળે. જો કલ્પેશ, તારો ગુસ્સો, આ લોકો પ્રત્યેની તારી નફરત એ બધું બરાબર છે, પણ આજે આપણે કઈ બાબત ભેગા થયા છીએ ને એ તને હું કહેવા માંગુ છું. બોલો. જો કલ્પેશ, તારા પપ્પાના ભાગમાં આવતી જે કાંઈ જમીન છે એ આ જયેશભાઈ તને ખુશી ખુશી આપવા માંગે છે. जब होशियारी लगे घटने तो प्रसाद लगे बटने. જો આ લોકો ખુશી ખુશી ના પણ આપે ને તો રડાવીને લેતા પણ મને આવડે છે. અત્યાર સુધીમાં મેં તમામ રસ્તા બંધ કરી દીધા છે જ્યાંથી આ લોકો છટકવા માંગતા હતા. એ ભાઈ, અમારી સામે આ હોશિયારી મારવાનું તો રહેવા જ દેજે, અને વેવલીનો તો થતો જ નહીં.
હજી તો હું વેવલીનો થયો જ નથી. અને જો તમારે મારી હોશિયારી જોવી હોય ને તો હું બતાવવા તૈયાર છું. બોલો, જોવી છે? બસ કલ્પેશ, હવે આગળ કાંઈ નહીં બોલતો. અને રહી વાત આ મિલકતની, તો જયેશભાઈ તમામ મિલકત તારા અમે કરી દીધી છે. ચેક કર લે ફાઇલ. ચેક કરવાની કઈ જરૂર નથી. મને તમારા પર વિશ્વાસ છે, છતાં પણ હું મારા વકીલને બતાવી દઈશ. અને જો એક શબ્દ પણ આમ તેમ હશે ને તો યાદ રાખજો, મેં આ લોકોને એવા સકંજામાં લીધા છે કે એમાંથી તમે પણ છટકી નહીં શકો. ચાલો ત્યારે, રામ રામ. જો જયેશભાઈ, આ કલ્પેશે તમારા પર એટલો મજબૂત કેસ કર્યો છે ને, તમે જો એક પણ શબ્દ આમ તેમ બોલ્યા ને તો તમારી ગાડી સીધી જેલમાં જઈને ઊભી રહેશે. અને તમે કલ્પના પણ નહીં કરી હોય ને એવું રિઝલ્ટ આવશે. એટલે મારી સલાહ એવી છે કે ન બોલ્યામાં 9 ગુણ. ચાલો ત્યારે એને ફાઇલ ચેક કરવા દો, કોઈ વાંધો નહીં, પણ થોડી શાંતિ રાખજો, બધું થઈ જશે. ચાલો ત્યારે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું ને, આ પરિસ્થિતિએ આપણને ક્યાં લાવીને ઊભા રાખી દીધા. હવે તો તમારી આંખ ખોલો, આ લાલચે બધું બરબાદ કરી નાખ્યું. તારી વાત ખરી છે મીના. આ મારા બાપના ગયા પછી હું મારા નાના ભાઈના બાપ સમાન હતો, પણ નહીં, હું એનો સારો બાપ તો ન બની શક્યો, પણ એનો સારો મોટો ભાઈ ન બની શક્યો. અને આ સંપત્તિની લાલચમાં મેં મારો નાનો ભાઈ ગુમાવી દીધો. મીના, આજે મને ખરેખર બહુ દુઃખ થાય છે અને મને અફસોસ થાય છે કે મેં જે કર્યું ને એ બહુ ખોટું કર્યું છે, બહુ ખોટું કર્યું છે. તમને કહું, ઓલી આપણી જમીન ફારણ વળી આપવાનું કહેતા હતા, એ આપી દીધી કે નહીં? નથી આપી, હજી બાકી છે. આ તો છે ને, હવે જલ્દી આપી દો, નતર આ ઓલા રાફડામાંથી એરું નીકળે ને એમ તમારો ભાઈ બારો નીકળશે અને આ જમીન ના હાતરા વાતરા કરી નાખશે. એની તારે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. મારે જે કરવું છે ને અને જ્યારે કરવું છે ને ત્યારે હું કરી નાખે. તારે મને કોઈ સલાહ સૂચન દેવાની જરૂર નથી. મારી વાત તો છે ને તમને ત્યારે યાદ આવશે જ્યારે આ તમારો ભાઈ ફૂફાડા મારતો અહીંયા આવશે અને બેઠા બેઠા નીચું મોઢું કરીને એની વાતો સાંભળા રાખશો ને ત્યારે. બહુ કરી આણે તો. તું અહીંયા શું કરવા બેઠી છો? શાક સુધારવા. આ તો એમાં ધ્યાન દે, નકર સાકુ હાથમાં વાગી જાય. આ મારી આંગળીમાં સાકું વાગે ને ત્યાં લગી વાંધો નથી, પણ આ તમારો ભાઈ મોટા મોટા ભાડા તમારી છાતીમાં પરોવશે ને અને તમને દરદ થાય ને બીજા કોઈને નહીં કહી શકો. એ ત્યારે છે ને તું તો તારે મલમ લગાડવા નહીં આવતી અને હું બધું સહન કરી લે. બસ ઈ તો ક્યાં જાવ, સહન કરવું જ પડે ને. હવે તારું શાક સુધારાઈ ગયું તો જા રસોઈ બનાય. હવે તારું શાક સુધારાઈ ગયું હોય ને તો રહોડામાં જા અને જમવાનું બનાય. મારી વાત ક્યારે યાદ આવશે જ્યારે તમે હા હાઈ નહીં લઈ શકો અને તમારો ભાઈ ગળું દાબીને તમારી સામે ઊભો હશે. બાયડી તો ક્યાં કોઈને વાલી લાગે છે, મારે હું તો આ આયલી. એ ત્યારે હું સહન કરી લે. હા તે કરજો. આજા રસોઈ બનાવવા બેઠા. કેટલું કામ કરીશ, મારી પાસે થોડી વાર બેસતો ખરી યાર. આપણે પ્રેમની બે મીઠી વાતો કરીએ યાર. પ્રેમની મીઠી મીઠી વાતો કરવાનું છોડો ને ઘરમાં જે વાતાવરણ સર્જાય છે ને એના વિશે કંઈક વિચારો. કેમ, શું થયું વળી? આહાહા, જાણે કે તમને ખબર જ નથી કે ઘરમાં શું થઈ રહ્યું છે. આ મમ્મી ને પપ્પા કાકાને લઈને રોજ ને રોજ ઝઘડો કર્યા કરે છે અને તો એ વાતની ખબર નથી પડતી કે આ ફક્ત જમીન ને મિલકતને લઈને આટલો મોટો જમેલો શા માટે? હું 25 વર્ષનો થયો, હજી સુધી હું સમજી નથી શક્યો. તો શું તું ખાસ સમજવાની? આ મતલબ તારી સામે જ છે. આ ઝઘડાનો તને અંત કોઈ દેખાય છે? નથી પપ્પાને સમજવું કે નથી કાકાને સમજવું. અને જો પપ્પા સમજે
તો કાકા તો જરાય સમજવા તૈયાર નથી. અને આ મમ્મી છે કે પપ્પાને મેં ટોણા જ માર્યા કરે છે. એટલે હવે આપણે જ કંઈક કરવું પડશે. બોલ, શું કરવું પડશે? તું જે કહીશ ને એ કરવા માટે હું તૈયાર છું. આપણે કાકાને સમજાવીએ તો? તારે કાકાને સમજાવવા છે? આ કાકાને સમજાવવા ને એટલે ભૂખ્યા સિંહના મોઢામાં હાથ નાખ્યા બરાબર થાય. એટલે કાકાનો સ્વભાવ આકરો છે. હવે સમજી ગઈ. એટલે જ તને કહું છું, આપણે છે ને આ ઝમેલામાંથી દૂર જ રહેવાનું છે. પણ મારું મન કહે છે કે આપણે એકવાર કાકાને મળવું તો જોઈએ. જો રીતિકા, તારું મન કહેતું હોય ને તો આપણે કાકા પાસે જઈએ, બસ. પછી જોઈએ છે કે કાકા શું કહે છે અને શું કરે છે. હા, ચાલો જઈએ. હા, ચાલ. ચાલો. મેડમને બહુ કાકાને મળવાનો શોખ છે. ચાલો, હા, શોખ પણ પૂરો કરી દઈએ. કાકા, શું કરો છો તમે? અરે બેટા, તમે આવો આવો. કાકા, રસોડામાં શું કરતા હતા? અરે બેટા, આ એકલા માણસે કરવાનું શું હોય? ખાવાનું, પીવાનું, કપડા, વાસણ, કચરા, બધું આ બધું જાતે જ કરવાનું હોય છે. અને હા, જો બપોરના રસોઈની તૈયારી કરી રહ્યો હતો. બોલો બેન, શા માટે આવવાનું થયું? કાકા, તમારી સાથે મારે એ વાત કરવી છે કે મને એ નથી સમજાતું કે તમે અને મારા પપ્પા એક નાની એવી બાબતને લઈને શું કામ ઝઘડ્યા કરો છો? હા, શું સારું લાગે છે? અને બીજી વાત એ કે તમે ઝઘડો છો શેની માટે? ખાલી આ 2 વીઘા જમીન માટે ને? નથી તમારે ઝૂકવું કે નથી મારા પપ્પાને ઝૂકવું, તો પછી આ ઝઘડાનો અંત કેવી રીતે આવશે? બેટા, તારા પપ્પા તો ઝૂકવા તૈયાર છે, પણ તારી મમ્મી એમને ઝૂકવા નથી દેતી. બેટા, તું તારા ઘરે જઈને પહેલા તારી મમ્મીને સમજાવ અને પછી તારા પપ્પા. જુઓ કાકા, મેં મારી જિંદગીમાં આવા ઝઘડા ક્યારેય નથી જોયા. અને સાસરે આવ્યા પછી તમારા અને પપ્પા વચ્ચે રોજ આવા ઝઘડા જોઉં છું. મને તો આ બધું નવાઈ જેવું જ લાગે છે. બેટા, તારા પપ્પાનું ઘર સંસ્કારી છે, અને જ્યાં સંસ્કાર હોય ને ત્યાં ઝઘડા ન હોય, અને ત્યાં સમજદારીથી લોકો બધા ભરેલા હોય છે. પણ અહીં તો સમજદારીનું જ્ઞાન છે પણ સમજણ નથી. પણ કાકા, તમે થોડું નમતું લઈ લ્યો ને, એમાં તમને શું વાંધો છે? બેટા, આખી જિંદગી હું જ નમતું મૂકતો આવ્યો છું, અને એના બદલામાં મને મળ્યું શું? આ મા બાપની છત્ર છાયા ગયા બાદ આ કુંવારા થઈને રહેવાનું. ક્યારેય તારા પપ્પાને એવું નહીં થયું કે આ મારો નાનો ભાઈ એકલો છે, કુંવારો છે, તો એને હું મારા દીકરાની જેમ રાખું? પણ બેટા, જ્યારથી આ તારી મમ્મીનું આગમન થયું છે ને આ ઘરમાં, ત્યારથી આ જિંદગીના ચારે છેડા ભેગા નથી થતા. તો બોલ રીતિ, હવે તારે કઈ કેવું? ના, હવે મારે નથી કંઈ કહેવું કે નથી કંઈ સાંભળવું. ચાલો હવે આપણે આપણા ઘરે જઈએ. અરે બેસો બેસો, હજી તો અડધી જ વાત થઈ છે. હજી તો આખી વાત પૂરી કરવાની બાકી છે. નાના કાકા, અમે લોકો નીકળીએ, પાછા મમ્મી ઘરે રાહ જોતા હશે. આ કાગળિયામાં એવું શું લખ્યું છે કે તમારું મોઢું પડી ગયું? મોઢું પડવાની ક્યાં કરશો? આ જેલમાં જવાનો વારો આવે એમ છે. પપ્પા, આમ કેમ બોલો છો તમે? એવું તો શું લખ્યું છે લેટરમાં? આ તાલુકા કચેરીમાંથી કાગળિયું આવ્યું છે. આ ઓલા મારા ભાઈ ગૌરવે મારી પર કેસ કરી દીધો છે. હવે મારે દેહમાં ધક્કો છે.
અને દેહમાં નહીં જાવ ને તો કાયદેસરની કાર્યવાહી થાય. જોયા ને આ તમારા ભાઈના પરાક્રમ. અત્યાર સુધી તો બધું જીભા જોડીથી હાલતું હતું, પણ આ ભાઈએ તો મોટા ભાઈ ઉપર કેસ ઠોકી દીધો. જાઓ તમારા ભાઈના તળિયા ચાટો હવે જઈને. હવે આમ બેઠા બેઠા મારું મોઢું હું જોવો છો? જાઓ તમારા ભાઈ પાસે અને ચાટો એના તળિયા. તું તો આ ટાઈમને જ વાટ જોઈને બેઠી ને કે કારે મોકા મળે બોલવાનું ચાલુ કરી દઉં. અરે મારા ભાઈએ કેસ કર્યો છે, પણ એને હું કામ કર્યો છે હું કામ નહીં એ બધું પેલા જાણવું પડે. એમ જોયા જાણ્યા વગર એની પર આરોપ ન લગાડી દેવાય. હા પપ્પા, તમારી વાત બિલકુલ સાચી છે અને હું તમારી સાથે જ છું. જો દેશમાં આવવું પડે ને તો હું પણ આવીશ, જો તમે કહેતા હોય તો. નહીં બેટા, તારે કઈ મારી યારે ગામડે આવવાની જરાય જરૂર નથી. હું એકલો જાય ને બધો મામલો થાળે પાડી જાય. એમ કાગળિયું આવી ગયું ને? હજી તો આ ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે. પણ તમે જો આપણા બાપુજીની 2 એકર જમીન મારા નામે ન કરી ને તો જેલના સળિયા ગણાવીશ, એટલું યાદ રાખજો. અરે તારું કઈ મગજ હાલે છે કે નહીં? આ બાપુજીની જે જમીન છે ને એ બાપુજીના ખાધા ખોરાક માટે મેં રાખી હતી, અને બાપુજી વિયા ગયા ને તો આપણે અડધો ભાગ પડે. તારે જેને પૂછવું એટલે પૂછી લેજે જા. મારે કોઈને પૂછવું નથી, અને જ્યાં પૂછીને કામ કરે ને એનું નામ ગૌરવ નહીં. મને મારો હક જોઈએ બસ, અને હું મારો હક લઈને જ જંપીશ, એટલું યાદ રાખજો તમે. ગૌરવભાઈ, આ બહાદુરી વાળા ડાયલોગ બોલવાનું પેલા તો હાવ બંધ જ કરી દો. હું જો મારા ઉપર ઉતરી જઈશ ને તો મજા નહીં આવે. અને હા, આ તમે જે કરેલી કરતૂત છે ને ઈ પાછી ખેંચી લ્યો, નહીતર ભારે પડી જાહે. મને ખબર જ હતી કે આ છછુંદર વચ્ચે બોલ્યા સિવાય રહેશે નહીં, પણ તમે બાયું કહેવાય, અને આ બાયુને વચ્ચે ન બોલાય એટલું ધ્યાનમાં રાખવું જોઈએ. અને તમે તમારી હદમાં રહ્યો ને એમાં જ તમારી ભલાઈ છે. તમે મને છછુંદર જેવી કીધી? તમને શરમ નથી આવતી તમારી ભાભીને આવું કહેતા? પણ હા, તમને તો શરમ ક્યાંથી આવે, કારણ કે તમે જાડી બુદ્ધિના છો. ભાઈ, આ તમારી ઘરવાળીને સમજાવી દો, બાકી હું વિફર્યો ને તો વાવાઝોડું આવશે, અને આ વાવાઝોડું કેટલાઓને સાથે લઈને જશે ને એની તમે કલ્પના નહીં કરી હોય. અને કાકા, તમે જે આ કર્યું છે ને એ ખોટું કર્યું છે. અરે કોઈ પણ વાત હોય એનો નિવેડો આવી શકે છે, પણ આ તમે અંધારામાં તીર માર્યું. આ તીર અંધારામાં નહીં પણ સાચી નિશાનીએ લાગ્યો છે, કારણ કે અત્યાર સુધી આ દર્દ કોને કહેવાય અને એનો અનુભવ કોને કહેવાય એ કોઈને જાણ નહોતી, પણ હવે જાણ થશે. હાલો ત્યારે, રામ રામ. તમે કેમ આમ મોડે સુધી જાગો છો? ઘડિયાળમાં તો જો 12 વાગ્યા છે. મને ખબર છે હા, તમારા ભાઈએ જે કાવતરું કર્યું છે એની માટે વિચારો છો ને? હું આ ચિંતા જે છું છે ને એના ઉપાયને લઈને કરી રહ્યો છું, પણ આ વાત તને નહીં સમજાય. તું હુઈ જા, મને ઊંઘ આવશે ને ત્યારે હું હુઈ જઈશ. આ મોડે સુધી ઉજાગરા કરવા ને એ હાનિકારક છે. બાકી એટલું યાદ રાખજો, જે થવાનું છે ને એ તો થવાનું જ છે. ખોટી ચિંતા કરીને કઈ ફાયદો નથી. હુઈ જાવ ને. હા ઠીક છે, તું જા, હું આવું છું.
વકીલ સાહેબ. આ બધા જમીનના પેપર છે, પણ પ્રવીણભાઈ મને એક વાત ન સમજાય કે તમે 2 એકર જમીન માટે બંને ભાઈ કેટલા મોટા ઝઘડા કરી રહ્યા હતા, પણ અચાનક તમે 2 ભાઈ આવો નિર્ણય લીધો એ મને કઈ સમજાયું નહીં. વકીલ સાહેબ, આ નિર્ણય મારા એકલાનો નથી, અમારા આખા ઘરનો નિર્ણય છે. એટલે અમારો ફાઇનલ નિર્ણય છે કે આ પેપર તમે જમા કરાવી દો. પણ પ્રવીણભાઈ, એક બીજી વાત પણ વિસ્મય થાય ને એવી છે. એવી કઈ વાત છે? આ તમારા ભાઈ ગૌરવભાઈ છે, એને પર એના જમીનના જે પેપર કરાવ્યા હતા ને, જે કેસ દાખલ કર્યો હતો એ પણ સબમિટ કરાવે છે. તમને સાંભળીને વિસ્મય લાગશે કે તમારા નાના ભાઈ ગૌરવે પણ આવું સોગંદનામું બનાવ્યું છે. સોગંદનામું? કેવું સોગંદનામું વકીલ સાહેબ? એવું જ કે તમારા ભાઈએ પણ આ 2 વીઘા જમીન છે ને એ તમારા નામે કરાવી દીધી છે. પણ આવું કઈ રીતે બની શકે વકીલ સાહેબ? આ મારો ભાઈ અત્યાર સુધી આ જમીન પડાવવા હાટુ કેટલા દાવપેચ લડતો હતો, અને અચાનક આવો નિર્ણય? મને તો વિશ્વાસ નથી આવતો. હવે વિશ્વાસ કરી લો મોટા ભાઈ, કારણ કે આ નિર્ણય મેં પૂરેપૂરો હોશમાં રહીને લીધો છે. ગૌરવ, મને તો આ વાતનો વિશ્વાસ જ નથી આવતો. હું ક્યાંક સપનું તો નથી જોઈ રહ્યો ને? અરે મારા ભાઈ, ભાભી, તે દિવસે મારાથી જે કંઈ પણ બોલાઈ ગયું ને એના માટે હું માફી માંગુ છું. અરે ના ભાઈ, મેં તો તમને ક્યારના માફ કરી દીધા છે. પણ ગૌરવભાઈ, આ એક વસ્તુ મને સમજાય નહીં કે તમારું હૃદય પરિવર્તન કેવી રીતે થયું? કે આ ઝઘડો થયા બાદ હું આખી રાત જાગી અને વિચાર્યું કે જમીન હું રાખું કે મોટા ભાઈ. અંતે તો એ મારા મોટા ભાઈ જ છે, એટલે મેં આ નિર્ણય. ગૌરવ, આ બાપ દાદાની 2 એકર જમીન હાટો આપણે બાંધીએ ને તો આપણા મા બાપનું નામ બોલાય. એટલે મેં તારી જેવો વિચાર કર્યો કે તું એ મારો ભાઈ જ છે ને, ક્યાં કોક છે. આજે તમારા ઘરનું વાતાવરણ જોયું ને, અને મેં જમીન બાબતે કેટલા ઘર તૂટતા જોયા. નાની એવી બાબતમાં, નાના એવા જમીન ટુકડા બાબત એકબીજાનો ખૂન કરતા પણ મેં જોયા. પણ તમારા 2 ભાઈનો પ્રેમ, તમારા ઘરનું જો વાતાવરણ જોતા એવું લાગે છે કે આ યુગમાં પણ રામ અને ભરત હજી આ યુગમાં જીવે છે. ભાઈ, તમે 2 ભાઈઓ સમજી ગયા ને, એ જ મોટું છે. અત્યારે આ વકીલ ભાઈએ કીધું એમ ઘણાયના ઘરમાં અત્યારે આ કોર્ટ કચેરીના ચક્કરમાં પડે છે, કોર્ટ કચેરીના ધક્કા ખાય છે. પણ હું તો એવું માનું છું કે કોર્ટ કચેરીના ધક્કા ખાવા એની કરતા 2 ભાઈઓ હામહામાં બેહીને સમાધાન કરીને સમજી જાય તો સમજણથી મોટું બીજું કાંઈ નથી. અને ઘણા ઘરમાં મારા જેવી બાયું હોય છે જે 2 ભાઈઓને ભળવા જ નથી દેતી, તો એને થોડું સમજવું જોઈએ. મને માફ કરી દે. અરે તું બેઠી છો? હું હા, ચા બનાઈ. હા, જોયું, મેં તમને કહ્યું હતું ને કે આ વિવાદનો અંત સુખદ જ આવશે, અને આપણે બધા એક દિવસ એક થશું જ. અને તમે બધા જોઈ જ રહ્યા છો, આપણે વિચાર્યું પણ નહોતું એના કરતા પણ વધારે સુખમય રૂપી અંત આવ્યો છે. ચાલો હવે તમે બધા બેસો, હું બધા માટે ચા બનાવી લઉં. ઠીક છે ત્યારે પ્રવીણભાઈ. અરે નાના સર, તમે પણ હવે ચા પીને જ જજો ને.